કીધું કે જાઓ તમે ત્રણે અલગ અલગ જગ્યા ઉપર જઈ અને તપ કરો. દેવી માયા કરી. એમાં જે બ્રહ્માજી હતા ને એને ના પાડી કે મારે તપ નથી કરવું. એટલે દેવીને ગુસ્સો આવ્યો. વિષ્ણુ ભગવાને એમને ના પાડી. એટલે દેવીને ક્રોધ આવ્યો અને દેવીએ બંનેના મસ્તક કાપી નાખ્યા અને ફરીથી યજ્ઞમાં નાખી દીધા. ફરીથી જે ત્રીજો પુરુષ હતો દેવી એની સામે જોયું અને સાક્ષાત ભગવાન શિવ મહેશને જોઈ દેવીને મોહ ઉત્પન્ન થયો અને દેવીએ કીધું કે બાપજી તમે એક કામ કરો, તમે મારી સાથે લગ્ન કરશો, આપણે ભેગા મળી અને સૃષ્ટિની ઉત્પત્તિ કરી. એટલે મહેશે કીધું કે બાપજી દેવી લગ્ન કેવી રીતે કરું તમારી સાથે, કારણ કે તમે મારી ઉત્પત્તિ કરી છે અને જે ઉત્પત્તિ કરે એને શું કહેવાય? માં કહેવાય. એટલે મહેશે ના પાડી. એટલે દેવીને ગુસ્સો આવ્યો અને દેવી પોતાના ખડક વડે મહેશનું માથું કાપી નાખ્યું. કોનું માથું કાપી નાખ્યું? એટલે ભગવાન શિવનું. સાંભળજો, આ કથા નહીં સાંભળી કોઈ દિવસ નહીં સાંભળી, કારણ કે દેવી બાબતની કથા બહુ ઓછા લોકોએ સાંભળી છે. ભગવાનનું માથું કાપી નાખ્યું. ફરીથી દેવી એવા થઈ ગયા. દેવીએ કીધું કે ગમે એવો હતો સારો હતો, ભગવાન શિવ જેનો આદિ નથી અંત નથી,